શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત. આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર નિમિષા શાહ. તો વ્યવસાય ડેન્ટિસ્ટ છે, પણ સાથે સાથે આહાર શાસ્ત્રી પણ છે, એટલે કે આપણે જેને ન્યુટ્રિશનિસ્ટ કહીએ છીએ એ પણ છે. નિમિષાજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર આપનો. મિત્રો, આપને યાદ અપાવી દઈએ કે આપણે પોષણ સપ્તાહ મનાવી રહ્યા છીએ. હવે આપણે જયારે બહેનોના સ્વાસ્થ્યની વાત કરીએ, બધાનું અવલોકન એવું રહ્યું છે કે બહેનો પોતાના આહાર પ્રત્યે થોડી બેદરકાર હોય છે, પોષણ પ્રત્યે એ થોડી આપણે કહેવાય ને કે એને અવગણના કરતી હોય છે. આપનું અવલોકન શું છે? આપની વાત બિલકુલ સાચી છે કે સ્ત્રીઓ ઘરમાં બધાનું ધ્યાન રાખતી હોય છે, પણ ટાઈમના અભાવે કે છોકરાઓની જવાબદારી હોય કે પતિની જવાબદારીમાં પોતે સ્વાસ્થ્યનું ધ્યાન એટલું રાખી નથી શકતી હોતી કે સવારે છોકરાઓને ઉઠાડવાના હોય, લોકોને ઓફિસ મોકલવાના હોય, એ બધા ટાઈમમાં પોતાનું ધ્યાન નથી રાખતી હોતી. સૌથી છેલ્લે જમવાનું, ટાઈમસર નહીં જમવાનું, એ બધી વસ્તુઓ એના સ્વાસ્થ્યને બહુ ઇફેક્ટ કરતી હોય છે. જી, હવે આપણે જયારે સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે એમાં પોષણ એટલે કે આપણને જે ખોરાક લે છે એનું મહત્વ આપણે અવગણી ન શકીએ. તો સમાન રીતે આપણે કઈ કઈ ભૂલો કરતા હોય છે, આપણે કઈ કઈ વાતોના કયા કયા તત્વોને આપણે અવગણીએ છીએ અને જેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે? સૌથી પહેલા તો સ્ત્રીઓ હોય છે, ટાઈમની બાબતમાં તો હોય છે, બરોબર, પણ એમને બી કેવું છે, પરિવાર સાથે જોડે જમવા નથી બેસતા હોતા. ઘણી વાર સૌથી છેલ્લે જમતા હોય છે કે બધા જમી લે પછી હું જમું. એમને શું જમવું છે એમની ચોઈસ નથી હોતી. લોકોની એમના ઘરવાળાની એમની ચોઈસને વધારે એ લોકો મહત્વ આપતા હોય છે, પોતાની ચોઈસને ઓછું મહત્વ આપતા હોય છે. એ બધું ના કરતા એમણે પોતાની ચોઈસને બી એટલું જ મહત્વ આપવું જોઈએ કે એમણે શું ખાવું છે, શું નથી ખાવું, એમના સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે, કે હોર્મોન નો અભાવ છે તો એમણે કેલ્શિયમ આયર્ન લેવા જોઈએ, એ વસ્તુ બી લેવું જોઈએ. ભલે એમના માટે અલગ બનાવવું પડે તો એમણે અલગ બનાવવા માટે પણ એટલી તકેદારી રાખવી જોઈએ કે ના, મારા માટે આ વસ્તુ સારી છે તો મારે આ લેવું જોઈએ. જેમ કે તાજા શાકભાજી છે, ફળો છે, ખજૂર છે, પાલક છે, એ બધી વસ્તુ સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે જે એમણે રોજિંદા જીવનમાં લેવું જોઈએ. એ પણ આપણે જાણવું છે કે આપણે જયારે ખોરાકની વાત કરીએ છીએ તો કયા કયા તત્વો બહેનો સામાન્ય કરીને અવગણે છે કે જે એમના શરીર માટે બહુ જ જરૂરી છે, વિટામિન્સ હોય કે બીજા તત્વો હોય કે જેમાં સામાન્ય રીતે બહેનો દ્વારા અજાણતા અવગણના થઈ જાય છે અને જેની અસર એમના સ્વાસ્થ્ય પર વધારે પડતી હોય છે. કેલ્શિયમ છે, ખાસ કરીને દૂધ નથી લેતા હોતા. દૂધ છે, દૂધની બનાવટો, પનીર છે, ચીઝ છે, બરોબર, એ બધી નથી લેતા હોતા. શાકભાજીઓમાં જેમ કે લીલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, બરોબર, એ છે, એ બધા ખૂબ લેવા જોઈએ. બરોબર. અને આની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર શું પડતી હોય છે એ પણ થોડું આપણે બહેનોને અથવા તો આપણે શ્રોતા મિત્રોને સમજાવી દઈએ. આ વસ્તુ જયારે તમે ખોરાકમાં અવગણો છો ત્યારે એની અસર શું તમારા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે? જેમ કે બહેનોને માસિક દરમિયાન લોહીની સમસ્યા હોય કે એ બધી હોય છે, તેમાં આયર્નની કમી થતી જ હોય છે. બરોબર. તો આયર્ન માટે લેવા માટે બી આપણે એટલું જ તાજું શાકભાજી ને બધું લેવું જોઈએ, આયર્ન લેવું જોઈએ. પછી મોટી ઉંમરે જેમ કે મેનોપોઝ આવતું હોય છે એ ટાઈમે એમને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે, તો કેલ્શિયમ માટે સોયાબીન્સ, કઠોળ એ બધું લેવું જોઈએ. બરોબર. હવે આ વાત આપણે કરી, આપણે જેને સંપૂર્ણ આહાર કહીએ છીએ એમાં આપણે બધા તત્વો આવી જાય, તો એવો આહાર તમે શું સૂચવશો બહેનોને ખાસ કરીને? સંપૂર્ણ આહાર એટલે આપણે જે ભારતીય જે ખોરાક છે એ સંપૂર્ણ આહાર છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલી એ પરફેક્ટ મીલ છે. બરોબર. એ ચારેય વસ્તુ લેવી જોઈએ. દહીં છે, છાશ છે, પાપડ છે, એ તમે અંદર ઇન્ક્લુડ કરી દો. સ્વીટમાં તલની સુખડી, પછી એમને ગોળની સુખડી, એ બધી વસ્તુ લેશો તો એ બી તમારા સ્વાસ્થ્ય માટે સારી જ છે. બરોબર. અચ્છા, હવે આપણે જેમ કહીએ છીએ કે આપણું રસોડું છે જ આપણું ઔષધાલય છે, તો કઈ કઈ વાતો એવી છે કે જે આપણે એવી 2-3-4 તમે એવી ટિપ્સ આપો કે જે ખાસ કરીને બહેનોને એમની રોજબરોજની સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓમાં આપણા રસોડામાંથી જ એનું ઔષધ મળી જાય? સૌથી પહેલા હળદર બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે એની અંદર, કે તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં જેવી રીતે લીંબુ નાખો છો તો એની જગ્યાએ તમે હળદર ચપટી નાખીને પીશો તો બી એ તમારા માટે એટલું જ સ્વાસ્થ્ય માટે સારું. એનો લાભ તમને બહુ સારો મળશે. રાત્રે બી દૂધની અંદર હળદર લઈને કરશો તો બી એ તમારા માટે ઘણું સારું છે. આપણે પૂર્વજો કહેતા હતા કે પેલા દૂધની અંદર નાખીને આપતા હતા જયારે શરદી મટી જતી હતી એનાથી. બરોબર. એ આપણા માટે. બાકીના જે મરી મસાલા છે આપણા, એ તો એના માટે સૌથી સારા. બરોબર છે. અને એ સિવાય આપણે જેને દાખલા તરીકે આદુ છે કે ઇવન આપણે જેને મરચું કહીએ છીએ એની પણ આપણે ઔષધિ વેલ્યુ શું છે, તો એની પણ થોડીક વાત કરી દેશો? કારણ કે આપણે અત્યારે નિમિષાબેન આ વાત એ કરવી છે કે જે ખાસ કરીને પોષણ માહની આપણે પોષણ સપ્તાહની વાત કરી રહ્યા છીએ ત્યારે એવી આવા તત્વો કે જે આપણને ખબર નથી પણ એની ઔષધિ વેલ્યુ, ઔષધિ મૂલ્ય એનું અવગણી નથી શકતા. તમે જેમ કીધું એવી રીતે આદુ તો સૌથી સારું છે કે અત્યારે ચોમાસાની અંદર બી લોકોને શરદી છે, ઉધરસ
છે એ બધામાં ખૂબ જ એ લોકોને સારું પડશે જો આદુનો રસ લેશે કે બીજું બરોબર. કરશે. પછી ઉકાળો પીતા જેમ કે આપણા દાદી કે એ બધા આપણને ઉકાળો બનાવીને આપતા હતા કે જેની અંદર આપણે તુલસી નાખતા હતા, લવિંગ છે, મરી છે, એ બધું નાખીને બનાવતા હતા. એ બધી ઔષધિ આપણા માટે તો સૌથી સારી છે સ્વાસ્થ્ય માટે. અચ્છા, હવે કેટલીક ખોટી માન્યતાઓ આપણા આહાર સાથે જોડાયેલી છે. દાખલા તરીકે આપણામાંના ઘણા વર્ગ એવું માને છે, આપણે દાખલા તરીકે ચીઝ કે બટર લઈએ તો આપણું ફેટ વધે. હવે એક આહારશાસ્ત્રી તરીકે આપ આવી જે 2-3-4 ખોટી માન્યતાઓ છે એની પણ વાત કરી દેશો કે જે માન્યતા ખોટી છે. આપણે દાખલા તરીકે ઘીનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીએ તો આપણા શરીર માટે સારું છે એવું એક અવલોકન કે છે. તો જે ખોટી માન્યતાઓ જે આપણા રોજબરોજના આહાર સાથે જોડાયેલી છે એવી 2-3-4 ખોટી માન્યતાઓનો પણ વાત કરી દેશો. હા, ઘી માટે તો ઘણા લોકોને માન્યતા છે જ કે ઘીથી થાય છે, પણ ઘીથી જે કોલેસ્ટ્રોલ વધે છે કે જે છે એ સારું કોલેસ્ટ્રોલ છે જે આપણા માટે બહુ જરૂરી છે કે આપણા સાંધાઓ માટે. આપણા પૂર્વજો પણ ઘી ખાતા હતા એટલે આપણને કે એ વસ્તુ કઈ નડવા નથી. હા, તમે ઘી ખૂબ અતિ માત્રામાં ખાઓ ને એની પછી તમે કસરત ના કરો કે તમે ચાલવાનું ના રાખો તો એ વસ્તુ તમારા માટે નડી શકે એમ છે. બાકી ઘીથી તમને કશું થતું નહીં. એ ખોટી એક માન્યતા છે. જી જી. અને એ સિવાય બીજી એવી એકાદી ખોટી માન્યતા દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે ચીઝ તમે ન ખાઓ કે તમે બટર ન ખાઓ, એ પણ તમારી શરીરમાં ચરબીનું વધારે. તો એવું એક આહારશાસ્ત્રી તરીકે તમારી શું અવલોકન છે? હા, ઘી, ચીઝ અને બટરમાં એ વસ્તુ છે કે તમારે કદાચ એનાથી કોલેસ્ટ્રોલ વધી શકે કે એ તમારા સ્વાસ્થ્ય માટે હું એવું કહી શકીશ કે એ ના લો તો સારું. બરોબર, એ તમે અવગણો. હવે અંતમાં એક આપણે જયારે પોષણ માહ અને પોષણ સપ્તાહ મનાવી રહ્યા છીએ, ઉદ્દેશ એટલો જ છે કે આપણે આપણા પોષણ પ્રત્યે આપણે જાગૃત રહીએ. તો એક આહારશાસ્ત્રી તરીકે તમે શ્રોતાઓને શું સંદેશ આપવાનું પસંદ કરશો? હું સ્ત્રીઓને એવું કહીશ કે તમે તમારા સ્વાસ્થ્ય માટે બી એટલું જ ધ્યાન રાખો. જો તમે સ્વસ્થ રહેશો તો જ તમારા પરિવારને એટલું સ્વસ્થ રાખી શકશો. બરોબર. અને સૌથી પહેલા તો પોતાના માટે સમય આપો. પોતે બી કસરત કરો, યોગા કરો, પોતાના માટે બી અલગ રાંધવાનું થાય તો એના માટે બી તમે કરો અને ઉત્તમ ખોરાક લો. અને ઉત્તમ ખોરાકની તમારી દ્રષ્ટિએ વ્યાખ્યા શું છે ફરી એકવાર ટૂંકમાં સમજાવી દેશો? ઉત્તમ ખોરાક એટલે એવું નથી કે કેટલી ક્વોન્ટિટીમાં ખાવું કે આ જ વસ્તુ સારી વસ્તુ ખાવું એવી જરૂર નથી. એને ટાઈમસર ખાઓ, બરોબર, ટાઈમસર સુઈ જાઓ, એ બધી વસ્તુ બી એટલી જ મહત્વની છે. બરોબર છે, જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો શ્રોતા મિત્રો, આપણે જેને સમતોલ આહાર કહીએ છીએ એનું આપણે ધ્યાન રાખીએ. એટલે કે દરેક તત્વો આપણે એ ચરબી હોય, પ્રોટીન હોય, આપણે જેને વિટામિન્સ કહીએ, એ બધા તત્વો આપણને મળી રહે એવો આહાર લઈએ અને તાજો આહાર લઈએ એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. અને નિયમિત અને સમયસર આહાર લઈએ એ પણ એટલો જરૂરી છે. અને નિમિષાબેન, આપણે જયારે ચોમાસાની ઋતુની વાત કરીએ તો આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, ખાસ કરીને આ ઋતુમાં આપણા સ્વાસ્થ્યની જાળવણી માટે? ચોમાસામાં છે ને આપણી પાચન શક્તિ એકદમ મંદ હોય છે એટલે બને ત્યાં સુધી એકદમ હળવો ખોરાક લેવાનું. કાચા શાકભાજી, કાચી વસ્તુ જે હોય એને અવોઇડ કરવાની. તાજી બનાવેલી ઘરની વસ્તુઓ ખાઓ, તાજું જમવાનું લો, વાસી ખોરાકને અવોઇડ કરો. બહારનું જમવાનું બને ત્યાં સુધી ટાળવાનું. એની અંદર ચોમાસાની અંદર રાંધેલું જ ખાવાનો. કઠોળ, દાળ વગેરેનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી શાકભાજી ઓછા યુઝ કરો તો વધારે સારું છે. બરોબર છે. અને ગરમ અને તાજું લો. તો આ વાત સાથે આપણે અટકીએ. શ્રોતા મિત્રો, નિમિષાબેન, આપે કેટલીક ઉપયોગી માહિતી જે આપણા રોજબરોજના જીવનમાં આપણે આ નિયમોનું પાલન કરીએ તો આપણા સ્વાસ્થ્યને બહુ જ લાંબા ગાળા સુધી આપણે જાળવી શકીએ એવી માહિતી આપી એ બદલ આપનો આભાર અને આપણે પણ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર આપનો.